આજે પૂજ્ય ભાઈના પ્રાગટ્ય દિવસે જગદંબાના, પૂજ્ય ભાઈના, મા રમાંબાના બધા ભક્તોને ખૂબ ખૂબ આશીર્વાદ, મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ। તારીખ 24/9/24 ભાદરવા વદ સાતમ મંગળવાર સંવત 2080 ગોંડલ શુદ્ધિ પૂજ્યભાઈનો પ્રાગટ્યોત્સવ। પૂજ્યભાઈ નાથાલાલ હરજીવન જોશી જે સમય જતા ભાઈના પ્રેમાળ નામે સુપ્રસિદ્ધ થયા। સૌથી પહેલા મારા મોટા ભાઈએ મારા પિતાશ્રીને ભાઈ તરીકે સંબોધતા શીખ્યું અને મારી પાસે પહેલી રાખડી બંધાવી, રક્ષા બંધાવી। ત્યારથી હું પુત્રી હોવા છતાં ભાઈ કહેતા શીખી અને ભાઈ સર્વ સહજ બન્યું, કેમ કે પૂજ્ય ભાઈએ સ્પિરિચ્યુઅલ બ્રધરહુડ આપ્યો। ત્યાર પછીના સમયમાં ભગવાન રમાનાથ તરીકે ભક્તોના દિલમાં પ્રસ્થાપિત। સજી માતાને આપેલા વચન પ્રમાણે, વિશ્વપ્રિયાજીને આપેલા વચન પ્રમાણે અજન્મ પૂજ્યભાઈનો જન્મ નિજે ઈસવીસન 1920 4 ઓક્ટોબર અને સંવત 1976 ભાદરવા વદ છઠના રાત્રે 1 પછી, એટલે આપણે સાતમ ઉજવીએ છીએ। મણિદ્વીપના મુખ્ય દરવાજાથી અંદર જતા નીચે આવેલા જમણા હાથ તરફ જતા ઓરડામાં સર્વોચ્ચ સત્તાનું મહાપ્રાગટ્ય થયું। બચપણમાં ખૂબ જ નટખટ, તોફાની અને પરાણે વહાલા લાગે તેવું તેમનું અદ્ભુત સ્વરૂપ ધીરે ધીરે પોતાની તેજસ્વીતા અને ઓજસ્વીતાનું લોકોને લાભ આપતા મોટા થયા। પૂજ્યભાઈને આપણી પ્રાચીન સંસ્કૃતિથી માંડીને વેસ્ટર્ન સંસ્કૃતિ તથા તેમના લેખકોના નામ, પુસ્તકો અને એમાં શું કહ્યું છે તે મૂકે છે। વિશાળ મંચ પર આ જગતની પેલે પાર શું છે તે આંખના પલકારામાં આપણી પાસે વર્ણવ્યા। આ સમયના તેમના મુખ પરના હાવભાવ જોવાથી દિગ્મૂઢ થઈ જવાય। મુખ પર આર્દ્રતા હોય, આંખમાં કરુણા હોય, વાણી મધુમય હોય, જન્મ જન્માંતરની, ભૂત ભવિષ્યની, દેશ પરદેશની, બ્રહ્માંડોની માહિતી આપે। વચ્ચે જરા અવાજ બદલે, માં બોલી। આપણા માટે તો માં અને ભાઈ એક જ। તેમનો કૃષ્ણ પ્રેમ અદ્ભુત, ક્રૂર બોલતા ભાવમાં સરી જાય, આંખમાંથી અશ્રુધારા વહે, શબ્દો ત્રુટક આવે, ટ્રાન્સમાં જતા રહે। ઘણી વખત અડધો કલાક, ક્યારેક કલાકોના કલાક, ક્યારેક કલાક, ક્યારેક 2-3 દિવસ ભાવાવસ્થામાં રહે। જગતની આ પારની અને પેલે પારની વાત સહજતાથી અને એકદમ કોન્ફિડન્સથી કરે। મુખ પર જુસ્સો હોય, વ્યક્તિના આવતા પહેલા અને પછી જન્મોની વાતો સહજતાના રૂમના વાઇબ્રેશન્સ એકદમ બહુ સરસ રીતે, સ્વાભાવિક રીતે બદલાઈ જાય। સામેની વ્યક્તિ દિગ્મૂઢ બની જાય।
તેમના હ્યુમન પ્લેન અને ડિવાઇન પ્લેન સતત સાથે રહ્યા છે. એક ક્ષણમાં દેશ પરદેશની વાતો કરે, એકદમ સચોટ ડિટેલ્સ આપે, બીજી ક્ષણે કહેશે મારી ભૂખ ક્યાં, મારી પેન ક્યાં. આપણે શોધીને આપીએ, ન મળે તો ખુદ પોતે જ ઇન્ટ્યુટિવલી કરે, બારીના પડદા પાછળ પડી છે લે. હંમેશા હૃદય પ્રેમ ભર્યું, દરેક માટે સરખી જ લાગણી, દરેકને પૂજ્યભાઈ પોતાના લાગે, પોતે પૂજ્યભાઈના નજીકના છે એવું લાગે. જેમ રાસલીલામાં કૃષ્ણ પોતાની સાથે જ છે તેવું દરેક ગોપ ગોપી અનુભવ એવું છે. બધાની સાથે છતાં અલગ, ક્યારેક ચિંતનશીલ, ક્યારેક ભાવમગ્ન, ક્યારેક દૂર સુદૂર નિહાળતા હોય તેવી દ્રષ્ટિ, ક્યારેક ગંભીર, ક્યારેક મલકતો ચહેરો, ક્યારેક બાળક જેવું નિર્દોષ હાસ્ય, ક્યારેક ઝરણા જેવું ખડખડાટ હાસ્ય, ક્યારેક નજીકની વ્યક્તિઓ સાથે આનંદ વિનોદ અને નિર્દોષ હાસ્યની લહેરો આખા ઓરડામાં પ્રસરે. પૂજ્યભાઈ અને આજુબાજુના બધા મસ્તીથી હસી મજાક કરતા આમાં પણ ઉદ્દેશ તો હોય જ. જીવનમાં પૃથ્વીકરણનો સંદેશ તો હોય જ. પૂજ્યભાઈ હસતા હસતા ઘણું આપી દેતા. વ્યક્તિની ખામી ખૂબી, તેનો ભાવ અને તેણે કેમ જીવવાનું છે તે પણ હળવાશથી બતાવી દેતા. જ્યારે ઘરની વ્યક્તિઓને તેમજ ભક્તોને ખ્યાલ આવે કે કોની સાથે આવો વાર્તાલાપ કરે, ત્યારે પોતાને ધન્યાતિ ધન્ય સમજતા પૂજ્યભાઈ આંતરબાહ્ય પારદર્શક સ્ફટિક જેવા. કોઈનો ભાર નહીં, કોઈ વસ્તુનો ભાર નહીં, પ્રચાર નહીં, એકદમ હળવાશ. માને કરવું હશે તે કરશે, નિર્લય. હયાતીમાં, મારી હયાતીમાં તો કંઈ જ નહીં. પોતે એકદમ નિર્લય, એકદમ અનાથ, છતાં પણ હર્ષ પ્રસન્નમાં બોલે. મુંજમાં મુંજ કૃષ્ણ, મુંજ શિવ, મુંજ જગદંબા, સર્વોચ્ચ સત્તા. અહીં લોકોની લાઈનો લાગશે. જીવન કથા સાંભળીને લોકો ધ્રુસકે ધ્રુસકે રડશે. અહીંમાં શ્રુતિમાં લોકોની અસંખ્ય કતારો લાગશે. મંદિરો થશે, શ્રુતિની રજ લઈને લોકો જશે. શ્રુતિના કમ્પાઉન્ડમાં આવ્યા એમાં પોતાની જાતને ધન્યાતિ ધન્ય સમજશે. શ્રુતિની રજ માથે ચડાવશે. પૂજ્યભાઈ રમાનાથ સ્વરૂપે તમે અચિંત્ય છતાં ચિંત્ય, તમે અલભ્ય છતાં લભ્ય, તમે અપ્રાપ્ય છતાં પ્રાપ્ય, તમે અગ્રાહ્ય છતાં ગ્રાહ્ય, તમે અગમ્ય છતાં ગમ્ય, તમે પરમ સત્તા, તમે પૂર્ણ પુરુષોત્તમ, પ્રેમમય માધુર્યમય, અમારા પરમ પિતા, પરમ માતા, પરમ સુહૃદ, પરમ સખા, પરમ બંધુ. તમે સર્વોચ્ચ સર્વજ્ઞ, છતાંય અમારા નાનકડા પ્રેમમય ભક્તિમય દિલમાં આરૂઢ.
તમે સર્વોત્તમ, તમે સંપૂર્ણ. તમારું અવતરણ અનેકવિધ રીતે મંગલકારી. તમે તમારા પલક માત્રના દર્શનથી કોટે કોટે જન્મોના પાપ નાશ પામે. તમારા આંગણામાં પગ મૂકનારનું કલ્યાણ નિશ્ચિત હોય છે. તમે એક વખત કહેલું, મધર્સ પ્રેઝન્સ ઇઝ મધર્સ મિશન. તમારી ઉપસ્થિતિ જગતમાં કલ્યાણના આંદોલનો પ્રસરે છે અને જીવ માત્ર કલ્યાણ માર્ગે બની જાય છે. આપણે પૂજ્ય ભાઈને પ્રાર્થના કરીએ, મને સૌંદર્ય, આનંદ આપો, ઉલ્લાસ આપો, મારામાં શક્તિનો સંચાર કરો. મારી નાની ચેતનાને જે બદ્ધ છે, અનેક રીતે ત્રસ્ત છે, તેમાં આનંદ અને સંવાદિતા ભરી દો. હું તમારું સર્જન છું, તમારું સંતાન છું, તમારું અંશ છું, તમારું સર્જન, તમારી ઉત્તરાધિકારી છું. મને સંવાદિતા, તમારામાં અપાર શક્તિ છે, સૌંદર્ય છે, મને તેનો અંશ આપો. મારા પ્રાણમાં તમે સૌંદર્ય મૂકો, જેથી મારા પ્રાણના આવેગો ઉર્ધ્વગામી બને. મારા ચિત્તમાં તમારું નામ મૂકો. તમારી ચરણે અને શરણે રાખો. તમારી ઉત્તરાધિકારી છું. આ મારો હક છે. પૂજ્ય ભાઈ, માં બંને એક જ. માં આપણી માં છે, તે વાત્સલ્યમય છે, કરુણામય છે, આનંદમય છે. માં સગુણ છે કે નિર્ગુણ, એવું એનાલિસિસ કરવાથી હાજરીનો આનંદ જતો રહેશે, શુષ્કતા આવશે. તમે માના સંતાન છો. માને તેના સંતાન વાલા હોય કે નહીં? જેમ ચિત્રકારને તેનું ચિત્ર વાલું છે કારણ કે તેનું સર્જન છે, તેમ માને તમે વાલા છો કારણ કે માનું તમે સર્જન છો. તમે થાકશો, હારશો તો માં ધક્કા મારીને પહોંચાડશે. માનવ સાક્ષાત્કાર એ માનવની નિયતિ જ છે, તે પહોંચાડીને જ જંપશે. એકમાત્ર ભગવાન આપણો છે, આપણી સાથે છે, રહેશે. બહુ આપણી સાથે રહેશે. આપણો સુહૃદ છે, આપણને છોડશે નહીં, આપણો ભટકાવ છોડાવશે, આપણને ભટકવા દેશે. તે અત્યારે પણ આપણી સાથે છે. તેની સન્નિધિથી આપણે અભાન છીએ, તેથી સ્પર્શનો આનંદ મેળવી શકતા નથી. માને ભાઈને ભગવાનનું નામ, ભગવાનની સન્નિધિ, વિશુદ્ધતા, સમગ્રતા, નિસંગતા એ પ્રાપ્ત થાય. તમારો સાચો પ્રેમી ભગવાનને માનશો તો એ ધારશો ત્યારે હાજર થઈ જશે. We want to devote. We want to repeat the name of Mother Divine. We want love our mother. ભગવાન માટેનો પ્રેમ કોઈ માંગ નહીં, કોઈ સોદાબાજી નહીં,
એપ્રિશિએશનની ઝંખના યો વૈ ભૂમા તત્ સુખમ omnipotent, omnipresent, omnipotence. ભગવાન દરેકના જીવનમાં વિરાટનો કણ તેથી વિરાટની ઝંખના નીચેનું જરા પણ ખપતું નથી. જે ભગવાનમાં જીવતો હોય તેના માટે ચીર પસંદ છે. ભગવાનનો ગુલશન છે, ભગવાનની બહાર છે, પ્રાપ્તિનો આનંદ છે, ઉન્માદ છે, મસ્તી છે. ફરીથી કહું છું, ઓમનિશન્ટ, ઓમનિપ્રેઝન્ટ, ઓમનિપોટેન્ટ. બ્લેસિંગ્સ, બ્લેસિંગ્સ, બ્લેસિંગ્સ. રમાનાથ ભગવાનનો જય હો, માં રમાંબાનો જય હો, જગદંબાનો જય હો. જય માં, જય રમા.